વાઘોડિયાના લીમડા ગામે અનુસૂચિત સમાજના યુવકની સ્મશાનમાં અંતિમ ક્રિયા થતા અટકાવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. મળતી વિગતો અનુસાર વાઘોડિયાના લીમડા ગામના અનુસૂચિત સમાજનું સ્મશાન પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવેલું છે, જ્યાં વર્ષોથી અનુસૂચિત સમાજના લોકો અંતિમ વિધિ કરી રહ્યા છે. ત્યારે આજે એક યુવકનું અવસાન થતા યુવકની ડેડ બોડી લઈ સ્મશાને પહોંચેલા લોકોનું અંતિમ ક્રિયા માટે જતા પારુલ સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટી અને સિક્યુરિટી ગાર્ડ લોકોએ અટકાવતા મામલો ગરમાયો હતો. ત્યારે બનાવની જાણ થતાં જ ભીમ આર્મી સહિતના સંગઠનો પહોંચી જઈ લડત આપી અંતે યુવકની અંતિમ ક્રિયા પૂર્ણ કરાવી હતી. આજરોજ શું ઘટના વિશેષ પર આપ અહીંયા આવ્યા છો વાઘોડિયામાં? જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી. આજ રોજ દીપકભાઈ પરમારનું જે દીપકભાઈ વણકરનું જે મૃત્યુ થયું હતું તેના પાર્થિવ આજે પારુલ હોસ્પિટલની બહાર સવારથી મૂકવામાં આવ્યો હતો. જે જગ્યાએ વણકર સમાજનો અનુસૂચિત જાતિ સમાજનું જે સ્મશાન છે એ સ્મશાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું ચોખ્ખામ ચોખ્ખ પોલામપોલ કરીને એ ડેડ બોડી રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ સ્મશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી. એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારુલ હોસ્પિટલ સાથે. અને આજે અમે ગાડી પાર્થિવ દેવ તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર સ્મશાન છે, પણ સમસ્ત ગુજરાતના અને ભારતના અનુસૂચિત જાતિ સમાજને કહેવા માંગીએ છીએ કે તમે જુઓ, તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય. તમારી જમીન, તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે, તમારા પર હરી જાતના દમન થઈ શકે છે. એવી ઘટના આજે કઈ પુરવાર થઈ રહી છે. એટલે બધાને કહે છે જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા કોઈ જગ્યા હોલ બનાવવાના બાકી હોય કે જ્યાં આપણા સ્મશાનમાં એની એક મોટી લડત લડાય અને ક્યાંય પણ કોઈ ભાઈની સાથે અત્યાચાર ના થાય એવી આપણે બધા એક સાથે મળીને એની લડત લડીએ. જય ભીમ. પારુલ યુનિવર્સિટીના આશ્રમના હોસ્પિટલના અને ટીડીઓ અને મેજિસ્ટ્રેટ જે અહીંયા હાલ આવ્યા હતા એમના સાથે શું ચર્ચા વિશેષ ગામના સાથે કરવામાં આવી? એમને એવું કીધું છે કે ભાઈ અત્યારે તમે ગાડી સ્મશાન જે તમારું છે અંદર પારુલ કેમ્પસમાં ત્યાં તમે અત્યારે વિધિ કરો. અમે તમારા ગામમાં ફરીથી મિટિંગ કરીશું. ગામના તમામ લોકોની માંગણી છે કે અમારું સ્મશાન પારુલ સોંપવામાં આવે અને આ જગ્યા સ્મશાનની જગ્યા પર આટલા બધા બિલ્ડિંગો કેવી રીતે બનવામાં આવે એક તપાસનો વિષય છે. અમે સરકાર પાસે આરટીઆઈ દ્વારા મારફતે માંગણી કરીશું કે આ જગ્યા સરકારે આ લોકોને કેમ સોંપી છે અને શું કરવા સોંપી છે એની અમે માંગણી કરવાના છે. આપનો પરિચય? મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ વડોદરા, ભીમ આર્મી ગુજરાત.